નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વંદે ક્લાસીસ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે ધોરણ 11ના એસપીસીસી વિષયની પ્રથમ પરીક્ષા માટેની બ્લુપ્રિન્ટ જોવાના છે। આ જે બ્લુપ્રિન્ટ છે એક નવી બ્લુપ્રિન્ટ છે જે બોર્ડે જાહેર કરેલી છે આ વર્ષે, એટલે કે 30% એથલોક્સમાં જે નવી બ્લુપ્રિન્ટ આવેલી છે આજે આપણે તેની સંપૂર્ણ ચર્ચા કરવાના છે। તમારા માટે વિડીયો ખૂબ જ અગત્યનો છે, માટે તમને જો વિડીયો પસંદ આવશે વિડીયો ગમે તો વિડીયો લાઈક કરો, શેર કરો અને સૌથી ચેનલને સબસ્ક્રાઇબ કરજો જેથી તમે આવા એક પણ વિડીયો મિસ ના કરો। તો ચાલો આપણે આ વિડીયો શરૂઆત કરીએ। ધોરણ 11 વિષય એસપીસીસી એટલે કે વાણિજ્ય પત્ર વ્યવહાર અને સેક્રેટરીયલ પ્રેક્ટિસ પ્રથમ પરીક્ષા માટેની બ્લુપ્રિન્ટ એટલે કે પ્રશ્નપત્રનું પરિરૂપ। તો કુલ તમારે છે 50 ગુણનું પેપર આવવાનું છે। તો સમય જે તમારે છે કુલ 2 કલાકનો અહીંયા સમય રહેવાનો છે। સૌથી તમને આપેલા છે અહીંયા હેતુ પ્રમાણે ગુણભાર, તો તમારે 15 ગુણ છે જ્ઞાનના આધારે આવશે, 17 ગુણ સમજના આધારે આવશે, ઉપયોજનના આધારે 8 ગુણના પ્રશ્નો છે, વિશ્લેષણના આધારે 5 ગુણના પ્રશ્ન છે અને અનુમાન અને મૂલ્યાંકનના આધારે પણ તમારે અહીંયા 5 ગુણના છે પ્રશ્ન આવવાના છે। તે બાદ તમને આપેલા છે અહીંયા પ્રશ્ન પ્રકાર પ્રમાણે ગુણની ફાળવણી। સૌથી પહેલા છે હેતુલક્ષી પ્રશ્ન, એ તમારે વિકલ્પ વિના 15 આવશે અને વિકલ્પ સાથે પણ 15 આવશે। આમ તમારે છે કુલે 15 ગુણ જ પૂછાવાના છે, એમાં કોઈ પણ તમને જનરલ વિકલ્પ નહીં મળે। ત્યાર પછી ટૂંકા પ્રશ્ન 1 એ તમને 6 આપેલા હશે, તમારે કોઈ પણ 4 લખવાના છે, તમને એ 8 ગુણ અપાવશે। ત્યાર પછી ટૂંકા પ્રશ્ન 2 એ તમારે છે વિકલ્પ વિના 3 પૂછવામાં આવશે અને વિકલ્પની સાથે તમને 5 આપેલા હશે, તમને તેના કુલ 9 ગુણ છે। ત્યાર પછી વિસ્તૃત પ્રશ્ન 1 એ તમને વિકલ્પ વિના 2 પૂછાશે અને વિકલ્પ સાથે 3 પૂછાશે, તમને એના કુલ 8 ગુણ છે મળશે। ત્યાર પછી વિસ્તૃત પ્રશ્ન જવાબ 2 તમને એ છે વિકલ્પ વિના 2 પૂછાશે અને વિકલ્પ સાથે તમને છે કુલ 3 પૂછવામાં આવશે, આમ તમારે છે એના કુલ 10 ગુણ છે। અહીં તમને જે કુલ પ્રશ્નપત્રની અંદર 32 સવાલો છે જોવા મળશે। એ તમારા માટે જે અગત્યની વસ્તુ આપેલી છે ખાસ, અહીં તમને આપેલા છે પ્રકરણ દીઠ ગુણભાર, એટલે કે ચેપ્ટર વાઇઝ તમને અહીંયા ગુણભાર આપેલા છે, તમે જોરથી આનો સ્ક્રીનશોટ લઈ લેજો અથવા નોટ ડાઉન કરી લેજો। સૌથી પહેલાં વાત કરીએ વિભાગ 1 એટલે સીસીની વાત કરીએ। સૌથી પહેલાં ચેપ્ટર નંબર 1 તમારે છે કુલ 3 ગુણનું છે, ચેપ્ટર નંબર 2 3 ગુણ, ચેપ્ટર નંબર 3 પણ 3 ગુણનું છે, ચેપ્ટર નંબર 4 એ તમારે 4 ગુણનું છે, ચેપ્ટર નંબર 7 એ તમારે 7 ગુણનું છે। તેમાં પછી વાત કરીએ આપણે વિભાગ 2 એસપીની વાત કરીએ। ચેપ્ટર નંબર 1 તમારે અહીંયા 5 ગુણનું છે, ચેપ્ટર નંબર 2 તમારે 5 ગુણનું છે, ચેપ્ટર નંબર 3 એ 6 ગુણ છે, ચેપ્ટર નંબર 4 અને ચેપ્ટર નંબર 5 એ બંને તમારે 7-7 ગુણના છે ચેપ્ટર છે। તો આમ તમે આ જરૂર ત્યાં નોટ ડાઉન કરજો, તમારે આ મુજબ જ તૈયારી કરવાની છે। તે બાદ તમને આપેલું છે સૌથી પહેલાં, એટલે કે સૌથી અગત્યની વસ્તુ મારા માટે છે કે તમને અહીંયા છે સંપૂર્ણ પેપરની પેપર સ્ટાઇલ આપેલી છે, કે પ્રશ્નપત્રનું માળખું તમને સંપૂર્ણ આપેલું છે। વિભાગ એની વાત કરીએ તેમાં સૌથી પહેલાં કે તમારે એ છે વિભાગ એ 8 ગુણનો છે, કેટલા 8 ગુણનો વિભાગ એ છે। એમાં તમને આવવાના છે પ્રશ્ન 1 થી 8ની અંદર MCQ આવવાનું છે, તમને 1 થી 8ની અંદર MCQ આવશે, દરેકના 1-1 ગુણ છે। વિભાગ બીમાં તમને આવશે 7 1-1 વાક્યવાળા પ્રશ્ન, એમાં પણ તમારા દરેકના 1-1 ગુણ છે, તેનો તમારો ક્રમ રહેશે 9 થી લઈને 15 સુધીનો। વિભાગ સીની વાત કરીએ, એ તમારા 8 ગુણનો વિભાગ છે, એમાં તમારો ક્રમ રહેશે 26 થી લઈને 21 સુધીનો। એમાં તમને છે તમારે કોઈ પણ 4 પ્રશ્ન લખવાના છે, કેટલા કોઈ પણ 4 તમને આપેલા કેટલા હશે તો કે 16 17 18 19 20 અને 21, તમને 6 આપેલા હશે, 16 થી 26માં 21 તમને કેટલા 6 આપેલા હશે, તમારે 6 માંથી કોઈ પણ 4ના જવાબ લખવાના છે, અહીં દરેકના 2 ગુણ રહેશે। વિભાગ ડીની વાત કરીએ, એ તમારે કુલ 9 ગુણનો વિભાગ છે, એમાં તમને પૂછેલા હશે પ્રશ્ન 4, તમારે કોઈ પણ 3 લખવાના છે, 4માંથી કોઈ પણ 3 22 23 24 25 અને 26, 4 તમને કુલ 5 આપેલા હશે પ્રશ્ન, તમારે કોઈ પણ છે 3 લખવાના છે, તો તેનો ક્રમ રહેશે 22 લઈને 26 સુધીનો। ત્યાર પછી વિભાગ ઈની વાત કરીએ આપણે, એમાં તમને છે 8 ગુણનો વિભાગ છે, તમને તેમાં 3 સવાલ આપેલા હશે, તમારે કોઈ પણ 2 લખવાના છે, દરેકના 4-4 ગુણ રહેશે। વિભાગ એફમાં પણ તમને આપેલું છે કે એ તમારે કુલ 10 ગુણનો વિભાગ છે, અહીં પણ તમને 3 સવાલ આપેલા હશે, કોઈ પણ તમારે 2 લખવાના છે, અહીં દરેકના 2 ગુણ, 2 નહીં પણ તમારે દરેકના 5-5 ગુણ રહેવાના છે, તેમાં ક્રમ રહેશે 30 થી લઈને 32 સુધીનો। તમે જરૂરથી આવા ધ્યાનમાં રાખજો। તો આ હતી ધોરણ 11 એસપીસીસીની ફર્સ્ટ એક્ઝામની બ્લુપ્રિન્ટ। તમને ખાસ વિડીયો ગમ્યો હશે, વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી તમે આવી એક પણ વિડીયો મિસ ના કરો। તો આજના વિડીયો માટે આટલું જ, મળશું નેક્સ્ટ વિડીયોમાં। થેન્ક્સ ફોર વોચિંગ, ઓલ ધ બેસ્ટ, જય હિન્દ, વંદે માતરમ।